વડોદરાના ગોરવા દશામાં તળાવ પાસે 400થી વધારે હાઉસિંગ બોર્ડના મકાનો ત્યાં આવેલા છે। જો આ જગ્યાએ દિવાલ બનાવવામાં આવે તો વરસાદી પાણી તળાવમાં જતું અટકી શકે અને લોકોના ઘરોમાં પાણી આવી જશે। સ્થાનિક રહીશોએ આ મામલે ઉગ્ર વિરોધ કર્યો હતો અને ગુજરાત હાઉસિંગ બોર્ડ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આમ આદમી પાર્ટીના આગેવાન વિરેન રામી દ્વારા સ્થાનિકોને સાથે રાખી ખાડામાં ઉતરી વિરોધ કર્યો હતો। ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ભાજપની હાય બોલાવી હતી। સ્થાનિક રહીશોએ પોતાના પ્રશ્નો અને આ દિવાલ મામલે પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી। વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારની અંદર દશામાના મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યારે દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને જે દિવાલ બનાવી રહ્યા છે એની બરાબર નીચે પાણીની લાઈન જાય છે, વરસાદી કાંસ જાય છે, ગેસની પણ લાઈન જાય છે। હવે અમારો માંગ એ હતી કે આ જે તમે અત્યારે થોડાક સમય પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને ખબર નથી કે હાઉસિંગ બોર્ડની જગ્યા છે અને હાઉસિંગ બોર્ડની જગ્યા છે તો આ બધી જ સુવિધાઓ તમે કયા હિસાબમાં નાખી જ્યારે તમને ખબર હતી કે 18 મીટરની રોડ લાઇનની અંદર જાય છે। પરંતુ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે તાનાશાહી છે એ ધારાસભ્યને પણ નથી ગાંઠતા। ધારાસભ્યએ પણ આ બાબતની જ્યારે રજૂઆત કરી ત્યારે ધારાસભ્યને પણ મને લાગે છે કે એમનું પણ નથી ઉપજ્યું। એટલે મારી સ્પષ્ટ માંગ છે કે આજે અમે જન આંદોલન પર નીકળ્યા છે। આજે અહીંની તમામ જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આજે ગોરવા ગામનું જે પાણી છે એ સમગ્ર પાણી અહીંયાથી દશામાના મંદિરની અંદર જાય, દશામાના તળાવમાં જાય અને દશામાના તળાવથી પછી એ ગોત્રી તળાવમાં જતું હોય છે। પરંતુ અત્યારે જો આ દિવાલ કરવામાં આવશે તો અહીંના લગભગ 8 થી 10 હજાર જેટલા મકાનોની અંદર આ વરસાદી પાણી ઘૂસી જશે અને એની સમગ્ર જવાબદારી એ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની રહેશે એવી અમારી સ્પષ્ટ માંગ છે। અને ધારાસભ્યને પણ આમાં, કારણ કે આ ગુજરાત સરકારનો વિષય છે માટે ધારાસભ્ય જ્યારે અહીંના કાઉન્સિલર હોય ત્યારે અમારી સ્પષ્ટ ધારાસભ્યને પણ વિનંતી છે કે તાત્કાલિક અસરથી આને 10 ફૂટ પાછળ લેવામાં આવે અને જો નહીં લેવામાં આવે તો આગામી દિવસે ધારાસભ્યની પણ ઓફિસમાં અમે જઈ અને વિરોધ પ્રદર્શન કરીશું। જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મેં કીધું એ મુજબ અહીંના 10,000થી પણ વધારે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો એ આ ભારતીય જનતા પાર્ટીનો અને ધારાસભ્યનો પણ વિરોધ કરશે। અમે દશામા મંદિર આગળ ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ। અમને આ કોર્ટ બનાવે છે, સરકાર રસ્તો આપતી નથી તો અમારે ક્યાં થઈને જવા ખાડા કર્યા છે એની અંદર નાખી દો અમને। અમે પ્રજા અહીંયા રહીએ છીએ આટલા વર્ષોથી તો અમે ક્યાં જઈશું? એ મારો વિરોધ છે। અને પાણી અમારે ત્યાં ગઈ સાલે ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયું હતું। આ સાલ તમે અહીંયા કોર્ટ મારો છો તો અમે પાણી ક્યાં જશે? આખા ગોરવાનું પાણી અમારા દશામા મંદિરના તળાવમાં આવે છે તો પછી આ પાણી ક્યાં જશે ને ઝૂંપડામાં પહેરી જશે તો અમને કોણ સરકાર કેવી રીતે મદદ કરે? 108 જ્યારે અમે બીમાર થઈ જઈશું, કદાચ છોકરાને પ્રોબ્લેમ થશે તો 108 બી કેવી રીતે આવશે? અમે મરી જઈશું તો અમારા કોર્ટની પાછળ અમારી જીવતી લાશો દાટવાની છે અહીંયા। અમે એનો વિરોધ કરીએ છીએ। અમને રસ્તો આપો અને અમારે 108 આવે એટલો રસ્તો આપો અમને અને થોડો જગ્યા આવવા જવા માટે અમારી માટે કાઢો। આ કોર્ટ સદંતર અમારી રીતે બંધ ના હોવો જોઈએ।